આપણા વિડીયો જોનારા તમામ મિત્રો તમામ પ્રકારની કાચરી તેમજ અથાણા અને વેફરના ઓર્ડર લેવાના છે. જો તમે લોકો ઓર્ડર દેવા ઈચ્છતા હોય તો નીચે આપેલ કોન્ટેક્ટ પર સંપર્ક કરવો અને એ પ્રોડક્ટ જે તમે લેવાના છો એની ઇન્ક્વાયરી કરી લેજો મિત્રો. અને તમે લોકો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં. બાના હાથનો સ્વાદ એકવાર ચાખી તો જુઓ તમે લોકો. થેન્ક યુ. હવે આપણે સાબુદાણા આદુ મરચાં તેમજ સાબુદાણા જીરા અને તીખાની વેફર તેમજ ફરસાણમાં આપણે લોકો મેંદાની ફરસી પૂરી છે, પછી ફાફડા છે, પછી મીઠી પૂરી છે, એના પણ ઓર્ડર લેવાના છે. તો એના ઓર્ડર દેવાનું પણ ભૂલતા નહીં. એકવાર ટ્રાય કરી જોજો બધા મિત્રો. બેસી ગયા છે, સરસ રોટલી બનાવે છે. દાદા પણ નાસ્તો કરવા બેસી ગયા છે. દાદાને આપી દીધું છે નાસ્તો કરવાનું. અહીંયા બા પણ દિયાબત્તી કરી રહ્યા છે. બારે હજી નવરાઈ ધોરાઈ દીધા ને ગાબા? ભાઈ નવરાઈ ધોરાઈ દીધા છે. અહીંયા અમારે કિચનમાં રોટલી થઈ રહી છે. ઘણાભાઈ માટે થઈ ગઈ છે ને રોટલી. ઘણાભાઈ માટે ઘણાભાઈ રોટલી દીધી. ચા પણ આપણી થઈ ગઈ છે. ચાલો આપણે ઘણાભાઈને રોટલી દઈ દઉં. ઘણાભાઈ ઉતાવળ કરે છે. હાલ. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધના મૃત્યુર્મુક્ષી મામૃતાંત મહાદેવ શંભુ હર 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 મહાદેવ હર ગંગે હર બા સરસ મજાના શ્લોક બોલીને ભગવાનને જળ ચડાવે છે શિવજીને. મૃત્યુમ જય મહાદેવ ત્રાહી મમ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધન. હે મહાદેવ. બધા મહાદેવ. બા બીજી પત્ર ચડાવવાનું બાકી છે ને ખબર? વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યશુ સર્વદા. બધાય દર્શકોના વિઘ્ન હરનારા એવા ગજાનંદ ગણપતિ મહારાજની જય હો. જય દ્વારિકાધીશ. હાલો મિત્રો દર્શન કરવા. હા તો બા તમે દિયાબત્તી નહીં કરો. અને અમારે થોડો ઘણો નાસ્તો કરીને પછી નાસ્તો કરવા બેસી. બરાબર ને બા? તને હવે તો નાસ્તો કરી લીધો લાગે. કરી લીધો નાસ્તો, કામ પર જવાનું. પણ આ થોડુંક એવું ખાઈ બા પછી ખબર છે ને તમને? તે તો ભાભો થઈ ગયો. હા ઈ તો થોડુંક એવું ખાય. અને માવા છે ને હા માવા જતા ખાઈને ખાવાનું ઓછું ખાય. જો આ 2 રોટલી આપી હશે ને 2 માંથી 1.5 જ ખાધી તને જો. અને પૂરી ફાફડા તો પડ્યા છે આમને. જો આવું કરે છે પછી. તો મિત્રો તમે લોકો કોઈ અને ઠપકો દો. ઠપકો દો. ચાલો અત્યારે બપોર થઈ ગઈ છે. બપોરની રસોઈ આપણે બનાવી છે. બપોરની રસોઈમાં સરગવાની કઢી કરવાની છે. સરગો બફાઈ ગયો છે. અહીંયા કઢી પણ ચડવા મૂકી દીધી છે. આ સરસ જે લોટ પણ બાંધી નાખ્યો છે કા? મેં આ સરગોની બાફી નાખી. સરસ કે લોટને બાંધી નાખું. ખીચડી થઈ ગઈ છે. આ ખીચડી થઈ ગઈ. આમાં ટમેટા ટમેટા અને સાબુદાણાની કરવી છે વેફર. તો ટમેટા પણ બાફી નાખ્યા છે. અહીંયા આપણે બાપા છે જઈ બા હું બનાવો છે બા? કોબી સંભાળો સુધારણા. કોબીનો અને મરચાંનો સંભારો કરે છે કાબા. અને હવે કઢી ને હળગો હળગવાની રોટની કઢી આપણે તૈયાર થઈ જાય. હા બાના હાથની કઢી હળગવાળી કઢી ખાવાની છે આજ. તો બધાને આજ મજા આવી જવાની છે કાબા. ખીચડી, કઢી, રોટલા, કોબી મરચાંનો સંભારો એ બધું. અને આ મરચાં છે ને હા થોડા ફૂંકાઈ ગયા છે.
હા તો હવે આને ડીટીયા કાઢીને આપણે પેલો મેથીનો સંભાર નાખીને કરીએ ને હા એવા કરી નાખવાના છે. ઠીક મેથી કરવાના છે. સારું હાલો તો થોડી ઘણી રસી બાકી છે તો પહેલાં રસી બનાવી નાખીએ. તો આપણે મસ્ત કઢી તૈયાર થઈ ગઈ છે બનીને. બાયને વઘાર પણ આપી દીધો છે. મસ્ત સુગંધ આવી રહી છે હે ને બા? હા, હરગવાની કઢી મસ્ત થઈ ગઈ, તૈયાર છે. તૈયાર છે હરગવાની હા, આપણી લઈ લો કઢી. વિડીયો. ગુડ આફ્ટરનૂન બધાને. ઘણા ગરમા ગરમ રોટલી ખાઈ રહ્યા છે ને કઢી ને રોટલી ને ભીંડા શાક ને હે ઘણા કા. ઓહો, જો અહીંયા મસ્ત કાકા શાક ખાઈ છે. પછી અંજલીબેન, પ્રાચીબેન, જો અંજલીબેનના ખોળામાં બેહી ગયા છે, હમણાં જ ઉઠ્યા છે. હે પ્રાચી? પ્રાચી જો ઝીણી સેવ ખાઈ. દાદા જમવા બેઠી ગયા છે. હા, બેયનું નામ ઝીણી. નાની મોટી ઝીણી. દાદા જમવા બેહી ગયા હે દાદા? દેશી ખાણાનો સ્વાદ લઈ દાદા. દેશી ખાણા સ્વાદ લઈ દાદા. મેથીવાળા મરચાં છે, હરગવાનું કઢી મસ્ત મજાની, ખીચડી. હું બા જમવા બેહી ગયા? તૈયાર છે જમવાનું. હાલો મિત્રો જમવા. દેશી ખાણું. દેશી ખાણું જમવાનું તૈયાર છે બાનું રેડી. ને બાય ગરમા ગરમ રોટલી લઈને જમવા બેહી ગયા પાછા. હાલો બધા જમવા. હાલો. તો આપણે લોકો પાછા પહોંચી ચૂક્યા છે સ્વદેશી મેળામાં, જે આપણે 33 અને 34 નંબરના સ્ટોલ બે સાથે છે ત્યાં આવ્યા છીએ. અહીં બધા પર્સ મળે છે અને બધા પર્સની સેમ પ્રાઇસ છે 150. અને બધો માલ મુંબઈનો છે અને આ લોકોનો માલ ખૂબ જ સારો છે. અને અહીં આપણે ચશ્મા જોઈ શકીએ છીએ. મસ્ત ચશ્મા છે. આ બધા ચશ્માની પ્રાઇસ 50 રૂપિયા છે. અને આ બધા ચશ્મા છે એ જોરદાર છે, બધાને ગમે એવી ફ્રેમના છે. તો આ બધા ચશ્માની પ્રાઇસ સેમ જ છે 50 રૂપિયા. અહીં આપણે 35 નંબરના સ્ટોલે પહોંચી ચૂક્યા છે, જે આપણે એક એટીએમ મશીન જોઈ શકીએ છીએ, જેમાં તમે પૈસા નાખો પછી પૈસા જમા થાય અને પછી નીચે છે ને 20 રૂપિયા નાખો તો 1 લીટર જેટલું લિક્વિડ છે એ નીચે આપેલી બોટલમાં એની મેળે ટ્રાન્સફર થઈ જાય. હવે પૈસા રિસીવ કરે અને થોડોક ટાઈમ લાગે એટલે 6 જેટલા સેકન્ડ લઈ પછી એ ધીરે ધીરે નીચે મશીનના આવતા પૈસા રિસીવ થતાં નીચે લાઇટ થાય અને પછી લાઇટ થવા પછી ત્યાં લિક્વિડ છે એની મેળે ટ્રાન્સફર થાય. અને આ મશીનને બનાવનાર એક વિદ્યાર્થી છે જે નવોદય વિદ્યાલયમાં ભણે છે અત્યારે ધોરણ 6માં. અને એ વિદ્યાર્થીનું નામ નયનભાઈ છે. અને એ વિદ્યાર્થીએ આને બનાવવા માટેનો આઈડિયા આપેલો ને એ ખુદ આને બનાવેલું છે. અને આના જોરદાર આવા પ્રદર્શન માટે આપણે બધા એમને પ્રોત્સાહન આપવું જોઈએ. અને આ લોકો એમ પણ કહે છે કે તમે એમની પાસેથી જો મશીન લઈ જાઓ તો એ લિક્વિડ પણ એમનું આપે છે ને મશીન પણ આપે છે તમને થોડાક દિવસો માટે. હવે આપણે આગળના સ્ટોલે જઈએ તો ત્યાં આપણે 38 અને 39 નંબરના સ્ટોલે પહોંચી ચૂક્યા છે, જે આપણને કોસ્મેટિક્સ જોવા મળે છે. અને આ બધા કંપનીના કોસ્મેટિક છે તે આ લોકો કહે છે. ને આમને સંપર્ક કરવા માટે તમે નીચે આપેલા કોન્ટેક્ટ પર સંપર્ક કરો, તમને કુરિયર સાથે મળી જશે. તમને ઘરે ડિલિવરી કરી આપશે આ લોકોને. મસ્ત વસ્તુ છે બધી. અને અહીં કુર્તી, કોટ સેટ એ બધી વસ્તુ પણ રાખે છે આ લોકો. મસ્ત ચોલી પણ છે અને સાડી પણ છે. ને કોટ સેટ તમારે લેવા હોય તો 500ના 2 કોટ સેટ આપવામાં આવે છે. અહીંયાની મુલાકાત જરૂર ને જરૂર લેજો. દુકાનનું નામ છે ડ્રીમ ગર્લ્સ મેકઅપ. આ લોકો ફેશિયલ કિટ પણ રાખે છે, તમે લોકો જોઈ શકો છો. મસ્ત ફેશિયલ કિટ છે. હું માધવભાઈ જમાડો છો પ્રાચીબેનને? ઓહો, હું જમાડો છો? ચૂરમું. ઓહો, બેનને ભાઈ ચૂરમું અને છાશ પીવરાવે છે. આ પ્રાચીબેનને ચા બહુ ભાવે એટલે હા હા કરીને ચાની કેટલી પકડીને બેઠી ગયા છે. ચાના શોખીન હો પણ બાકી જોરદાર. પ્રાચી જો 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 કેવા નખરા કરે છે તોફાની. હા 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 રાધે 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 કર દે રાધે 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 કર દે રાધે રાધે કર દે. આ એમ એ કેવી મસ્ત કરે જો તો રાધે રાધે પ્રાચી. પ્રાચી ફોન કરતો ફોન. હેલો કે હેલો હેલો કેવી છે જોતો જોતો. હેલો પ્રાચી
એને અમને ચાની શોખીન આ મોટા બેને કરેલા છે. અંડલી બેન ચા બહુ પીવે એટલે એ પ્રાચી બેન ને ચાના શોખીન કરી દીધા છે. અંડલી હા અંડલી ના ચા બહુ ભાવે ને. ઓ જો ભાગે ભાગે ભાખરી યાદ આવી ગઈ જો. ભાખરી યાદ આવી જાય પાછી બેન ને જો. તો ચાલો અમે આવી ગયા છીએ. મારી બેન અહીંયા રાજુલામાં સાસરે છે. અમે ત્રણેય બહેનો રાજુલામાં સાસરે છીએ. તો મારા બેનને ઘરે આવ્યા છે. તો એના બધા ઘરનાને તમને બધા દર્શકોને જાણ કરાવું. તો આ મારથી નાની બેન છે. આ જય શ્રી કૃષ્ણ. હા મારી મારથી નાની બેન પૂનમ છે. ને આ છે મારી બેન સૌથી નાની હેતર. આ એના સાસુ છે. કેમ છે? મજા ને? મજા આવો હા તો જો આ એમનું ઘર છે. તમે થાળી છે ને? હા હો સારું છે. તમારી કેમ છે? બસ સારી હો. સારું ઘણા દિવસે હા કેટલા દિવસે આવી ગયા. મહિનો થઈ ગયો. હા સમય પણ અમે આખો દિવસ આમનો ટાઈમ વયો જાય છે તો કહેવત એને નથી. આવું છે ને બેહવા. હા તમે કીધું ને કેવું છે? હા તો કીધું ને કહું છું પણ આવતા આ મારી બેન ના મારથી નાની છે. એના ઘરવાળા છે. અમારા હું મોટી છું. એની પાટલા સાસુ. કેમ છે? હારું ને ચેતન? રવિ ક્યાં ગયા છે? રવિ આવે પછી દેખાડી. તો અમારા નાના જમાઈ છે એ પણ આવી ગયા છે. કારણ કેમ છે? હારું ને? હા અમારા નાના જમાઈ છે આ. કેમ છે? તબિયત સારી છે? ક્યાં ગયા હતા? બહાર ગયા હતા છે? બહાર ગયા હતા? તો ચાલો અમે બધા કોફી પીવા બેસી ગયા છીએ. માસી કોફી બનાવી લેતા એવા છે. માસી ચાલો બધા કોફી પીવા. ચાલો બધા કોફી પીવા. અમારા બેટી બેન છે. હાલો કોફી પીવા. ચાલો બધા મિત્રો કોફી પીવા. કેમ? તો તમે જોઈ શકો છો કે અમારી બેન છે એના સસરા છે એના સાસુ સસરા બેસી ગયા છે. કેમ છે સુરેશભાઈ? હારું ને? એકદમ મજા છે. મજા છે. તબિયત પાણી કેમ રહે છે? હારા? ખૂબ સારા રહેશે. આવો ઘરે ક્યારેક. હા, જોઈએ. આ ભારત આજે ભારત જીતી ગયું છે આપણે. હા ફાઇનલમાં આવ્યો છે. ઇંગ્લેન્ડને હરાવી દીધું. ફાઇનલમાં આવી ગયું છે. હા. ફાઇનલમાં આવી ગયું છે. હે દર્શ આ મારથી નાની બેન છે. નાનો છોકરો છે. એક બેબી છે એ ભણે છે. હું દર્શ કેટલા ભણા છું? પાંચમું ભણો CET માં પહેલો નંબર હા કરણની યાદ જ કા કરણને 100 અને તારે 101 આવ્યા ને? હા સરસ માર્ક આવ્યા છે કા બેને? તો CET માં જવાનું છે? મળે તો જાવું જ છે. જવું જ છે. સારું હોય તો જાવ. ઠીક તો કોંગ્રેચ્યુલેશન હો. થેન્ક યુ. તો ફાઇનલી અમે ઘરે આવી ગયા છીએ. મારી બેનને ઘરે ગયા હતા એની તમે બધાને ઓળખાણ કરાવી. તો આજને માટે એટલું જ. તો કાલે ફરીથી મળશું. તો બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ. તો ફાઇનલી અમે મારી બેનને ઘરેથી બેસીને અમે આવી ગયા છીએ. તો આજને માટે એટલું જ. તો બધા મિત્રોને ગુડ નાઇટ. અને અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને અમારા વિડીયો તમે આખા જોજો અને શેર પણ કરજો. અને અમને એ બહાને અમને આગળ પણ વધારજો. તો ગુડ નાઇટ.